ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન મુંબઈથી છે. મુકેશભાઈ કાંતિભાઈ પીઠડિયા, તેઓ મચ્છુકઠિયા સહી સુથાર દરજી સમાજમાંથી આવે છે અને તેમને એક 20 વર્ષનો દીકરો છે અને સારી એવી આવક ધરાવે છે અને એમના માટે કોઈ પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો મિત્રો, આવા ઓડિયો એટલો શેર કરજો કે મુકેશભાઈને કોઈ સારું પાત્ર મળી જાય. અને આજે રાતના 8:30 વાગે જે આપણે રંજનબેનનો ઓડિયો મૂક્યો હતો, એમના જે પેલા જે બાવડા જે મહારાજ હતા, નરેન્દ્ર મહારાજ, એમનો આજે રાત્રે 8:30 ઓડિયો મૂકવાનો છે, જેમાં રંજનબેન સાથે શું એકાબીજાને ઝઘડો ચાલતો હતો એના વિશે મહારાજે ઘણી બધી વાતો કરી છે. રંજનબેન વિશે ઘણી બધી વાતો કરી છે. રંજનબેન સાચું બોલે છે કે ખોટું બોલે છે એના વિશે પોતે વાત કરી છે. તો આજે રાતના 8:30 વાગે નરેન્દ્ર મહારાજનો ઓડિયો જોવાનો ચૂકતા નહીં. અને ખાસ કરીને મિત્રોને કહેવાનું છે કે ઘણા બધા કોલ્સ એવી રીતે અમને આવતા હોય છે, એમાં ફક્ત ઓડિયો નથી મૂકવો, અમારે એવું પાત્ર જોઈએ છે ગુપ્ત રીતે ક્યાંય હોય તો અમને જાણ કરો. અમે અમારો ઓડિયો જાહેર ન કરી શકીએ. કુટુંબમાં, સગાવાલામાં બધે ખરાબ લાગે છે. તો મિત્રો, અમારી પાસે બીજી કોઈ એવી સિસ્ટમ નથી. અમારી પાસે તો ફક્ત ઓડિયો દ્વારા જ પાત્ર ગોતીએ છીએ. તો તમારે ઓડિયો ફરજિયાત મુકાવવો પડશે. બાકી તમે અમને ખોટા ફોન કર્યા કરો કે ક્યાંય હોય તો કહેજો. તો અમારી પાસે કોઈ એવું રજિસ્ટર નથી કે એમાં તમારો નંબર અમે સાચવીએ અને કોઈ પાત્ર આવે તો અમે તમને જાણ કરીએ. તો આમાં શું છે કે અમારા કામ અટકી પડે, કારણ કે એટલા બધા ફોન આવતા હોય છે તો અમે અમારું કામ પણ નથી કરી શકતા. અને તમે અમને ફોન કરો તો એમાં કોઈ જાતનો ફાયદો જ નથી, કારણ કે મારી પાસે તો ફક્ત એક જ સિસ્ટમ છે. યુટ્યુબની અંદર અમે મૂકીએ છીએ અને ઓડિયો દ્વારા તમને કોઈ પાત્ર મળી જાય. અને ખાસ કરીને બહેનો આ ચેનલની અંદર જોડાય. આની અંદર કોઈ વિધવા બેન હોય, કોઈ કુંવારા બેન હોય, કોઈ છૂટાછેડા થયેલા હોય, આવા બહેનો જોડાશે તો એનું ફટાફટ કામ થઈ જશે. એનું કારણ છે કે અત્યારે જેન્ટ્સ પાત્રો એટલા બધા ચેનલની અંદર આવે છે, બહેનો થોડા ઓછા જોડાય છે. તો બહેનો જોડાશે તો બધાના કામ વ્યવસ્થિત અને ફટાફટ થઈ જશે. તો બહેનોનો અમે કોઈ નંબર જાહેર નથી કરતા, બહેનોનો ફોટો અમે જાહેર નથી કરતા. તો આ ચેનલનો લાભ લે એ માટે બહેનો ચેનલની અંદર જોડાય. અને અમારો ઓડિયો મૂકવાનો સમય છે સવારે 10:30 વાગે, બપોરે 12:30 વાગે અને રાત્રે 8:30 વાગે. તો મિત્રો, હવે અમે 3 ઓડિયા ચાલુ કર્યા છે, કારણ કે એટલા બધા ફોન કોલ્સ અમારી પાસે રેકોર્ડિંગ છે અને ફોન પણ એટલા બધા આવે છે. તો હવે કોશિશ કરીએ કે વધારે વધારે વ્યક્તિનો વારો આવી જાય, વહેલો વારો આવી જાય એવી કોશિશ અમે કરીએ છીએ. તો હવે 3 ઓડિયા અમે મૂકીએ છીએ. તો આ 3 ઓડિયા જોવાનું ચૂકતા નહીં. અને ખાસ કરીને 8:30 વાગે જે નરેન્દ્ર મહારાજનો જે ઓડિયો આવવાનો છે, સાંભળવા જેવો છે. નરેન્દ્ર મહારાજ જે બધી વાત કરી છે, રંજનબેન સાચું બોલે છે ખોટું બોલે છે એના વિશે ઘણી બધી વાતચીત કરી છે. તો હવે સાંભળીએ મુકેશભાઈ કાંતિભાઈ પીઠડિયાનું આ કોલ રેકોર્ડિંગ. હાલો. હા, હિતેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મેં હમણાં નતો કનુભાઈ ફોન કર્યો હતો તમને. ક્યારે? હમણાં 10 મિનિટ પહેલા મુકેશભાઈ પીઠડિયા થોડી વાત થઈ હતી. કેટલો સમય થયો હતો? કેટલો સમય થયો હતો? અરે હમણાં 10-15 મિનિટ પહેલા ની કનુભાઈ પરમારે તમને ફોન કર્યો પછી મેં વાત કરી. એ હા, કનૈયાલાલ કયો ને?
આ કનૈયાલાલ તમે કનુભાઈ કયો તો પાછો હું મને પાછું અમે એને કનું કહીએ છીએ. તમે તમારી રીતે સાચા છો પણ હું એને કનૈયાલાલ તરીકે ઓળખું છું. હા 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 અમે લોકોને પ્રેમથી કનું જ કહીએ. કના. ના ના એ તો બરોબર છે, તમે એના ઉલાવણા નામથી બોલાવતા હોય પણ અમને અહીં કનૈયાલાલ લખાવેલું છે. બોલો બોલો ભાઈ. હા ના હા ના એ જ મેં કીધું તો આપણે એને કીધું આપણે ને ખાલી એવું છે કે પાત્ર જરા સારું હોય બરાબર અને જે એવું પાત્ર હોય જેને કોઈ ખાવાનો ઈચ્છતું હોય કે બરાબર. આ ચોપન હોય તો પણ ચાલે. આપણે એવી કાંઈ અપેક્ષા નથી કે સારું જ જોઈએ. બરાબર છે બરાબર. અને એ ઘરમાં હોય સમજી લો ને કે છૂટા ચહેરા હોય વિધવા હોય તો પણ ચાલશે. બરાબર. અને ભાઈ છે બાબો છે. તમારો દીકરો છે? હા કેવડો છે એટલે દીકરો? અમારે દીકરો 20 વર્ષનો છે. અચ્છા 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 20 વર્ષનો દીકરો છે. હા શેર માર્કેટમાં છે. એમ શેર માર્કેટમાં છે? હા અને હું એકચ્યુઅલી આપણે આ કામ કરું છું ટેલરનું. એમ દરજી કામ જ કરો છો? હા જે આપણે શું કહેવાય બધી જ આપણે ઓલ ફોર લેડીઝ આઈટમ. એમ હા બરોબર છે બરોબર. તમે ક્યાં ગામથી બોલો છો? હા ઉલ્લાસનગરથી. અચ્છા મુંબઈથી જ? મુંબઈથી. હા મુંબઈ. શું નામ છે તમારું? મારે મુકેશ પીથડિયા. મુકેશભાઈ, આપણે ઓડિયો મૂકવાનો છે ને ચેનલ ઉપર? હા હાલશે. અને આમાં શું આપણે જુઓ કે જે છે એ આપણે કાંઈ ઘરનું ઘર નથી. કોઈ વાંધો નહીં, તમે જે કાંઈ બોલશો એ પ્રમાણે આપણે બધું હા. વાત કરશું. મુકેશભાઈ પપ્પાનું નામ શું છે? શાંતિલાલ પીથડિયા. અચ્છા કાંતિલાલ પીઠડિયા. પીથડિયા. હા હા એકચ્યુઅલી હું અમે ધોરાજી. એમ ધોરાજીના છો? હા હા બરોબર છે. તો શું આપણે જો સામેવાળીની જરા હોય કે એમ ઘરદાર સારું તો સારું હોય એમ. બરાબર છે. તમે મચ્છુ કટિયા સહી સુધારો છો ને? હા 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 બરાબર છે બરાબર છે વાત કરી. એકચ્યુઅલી અમારા ભાણેજને નાખવાનું છે તો અમારા બેન હજી કાલ આવવાના છે. બરાબર છે. અમારા ભાણેજને નાખવાનું છે. ના ના કઈ વાંધો નહીં, આપણે મૂકશું. ચાલશે ચાલશે. તમે વાત કરો છો અત્યારે વોટ્સએપ નંબર છે? હા હા વોટ્સઅપ ઉપર જ છે. બરોબર છે, બોલો જે નંબર આ. હા 9372 અચ્છા 9372 97 97 4906. 4906. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી 50 રનિંગ છે. હે 50 રનિંગ. અચ્છા 50 છે. પછી તમારા સગાઈ લગ્ન એવું થયા હતા તો તમારે શું એમાં પ્રોબ્લેમ થયો હતો? એકચ્યુઅલી અમારે થયું હતું ને એટલે છૂટા છેડા થઈ ગયા એને ભરી થયું. શું હતું એને? નાખી દીધું હતું. હેલો. એમાં શું પ્રોબ્લેમ થયો હતો તમારે? એટલે લગ્ન થયા પછી કે મને નથી જાણતું અમારે કે છૂટા છેડા કરવા છે. એમને દીકરો થઈ ગયો ત્યાં સુધી ગમતું નતું? હા એટલે હવે આમાં આજકાલ શું છે ને કે આપણે છે એ બધું છૂટું તમને કહું છું. આપણે રોજ કમાઈને રોજ ખાવા વાળા અને એને એકચ્યુઅલી શું કે પૈસા વાળો જોતો હતો. લે લે એવું છે. સમજાઈ ગયું. તો આમાં હવે હું તમને એમ કહું ને કે મારે લગ્ન કરવા છે, તમે એમ કહો કે ભાઈ છોકરી જે છે ને એ ગરીબ છે અને મારે છોકરી જે છે એ પૈસા વાળી. બરાબર. એટલે હું હસી કરું અને તરત તમે કે ભાઈ હારી છોકરી છે ભલે ગરીબ છે હું કરી દઉં. કર્યા પછી શું છે જે અફસોસ થાય ને એટલે એ અફસોસ એને રહી ગયો. ઓહો હો હો. એના પછી ઘર ન ચાલે. એ તો નો જવા ચાલે. દેવી જ ગયો ભૂતકાળ એને હા એ તો એમ જ હોય ગઈ આપણે એવું વાત વીતી ગઈ ને શું. હા બરોબર છે સમજાઈ એને શું જરા અપેક્ષા સારી એવી હતી ન જાય તો પછી આમાં શું છે કે ભાઈ પછી કે ભાઈ લેડીઝ નામાં છે મોઢામાં ગમે એક્સવાય જાય. બરાબર. ભાઈ દારૂ પી તો કમાતો નતો. બરાબર છે બરાબર છે સમજાઈ ગયું. તમે અત્યારે વાત કરો છો તો બ્લુટૂથમાં વાત કરો છો? ના ના એમ તમારો અવાજ તો બહુ તમારો ધીમો આવે છે, એકદમ ધીમો અવાજ આવે છે તમારો. ના ના સ્પીકર ઉપર છે પણ એકચ્યુઅલી મોબાઈલ મારું છે ને જરા પાણી જેવું છે ને તો સ્પીકર જરા બનાવવા દીધો તો પણ ચાલે બનાવ્યો નથી. સમજાઈ ગયું સમજાઈ. કોઈ વાંધો નહીં, ચાલશે ચાલશે. આપ તો અમારા ભાઈ રહ્યા કનૈયા ભાઈ. આપો આપો. હા એટલે શું જય માતાજી. જય માતાજી કનૈયાલાલ. ઈ કે કનુભાઈ કીધું તું. મેં કીધું કનુભાઈ કોણ? પાછું હું તો વિચારવા પડી ગયો. કનુભાઈ કે બધા મને. હા ઈ તો સમજી ગયો. ત્યાં તમને ઉલામણા નામથી તમને બોલાવતા હોય
હા હા ત્યાં તમને ઉલામણા નામથી બોલાવતા હોય, પણ હું તો પાછો મને કનૈયાલાલ જ મગજમાં. હા હા બરાબર છે. સરસ સરસ. ના એટલે ના એ કઈ ભાઈ વાંધો નું છે ઘરનું બગન બગન કઈ છે નહીં. એ તો કઈ વાંધો નહીં. કારીગર એક નંબર છે તમારે, બધું બનાવે, પેટની સાડી કયો, આ કયો, તે કયો, બધું મારા જેમ જ. હે હોશિયાર છે કામમાં. ગામમાં હોશિયાર છે, બીજા નંબરે કોઈ. હે હે હે. હમ. બરાબર છે બરાબર છે. તો એ તમારી આજુબાજુમાં છે ભાઈની દુકાન? ભાઈની દુકાન ની અત્યારે કલ્યાણમાં છે, એટલે મારી આવ્યા હતા એ વાંચી અચ્છા, મળવા આવ્યા આટો હતા તમે? મારવા. હા હા સમજાઈ ગયું, મળવા આવ્યા ને તમે વાત કરી. હા, એટલે મેં વાત કરી, બધી આ વાત તો થાય ને પછી આપણે એકબીજાને. બરાબર છે બરાબર છે. મેં કીધું આપણે હિતેશભાઈ ફોન કર, બીજું હોય તો નસીબ હોય તો મેળ આવી જાય. બસ બસ બસ, કુદરતી બધું છે આ તો. હા, આમાં કઈ એવું ન હોય કે ભાઈ નીતેશભાઈ ગોતી દે. હિતેશભાઈ નું તો કામ છે, સેવાનું કામ છે. બસ બસ આપણે જાહેર કરી દઈએ કે કોઈ એવું પાત્ર હોય અને ભાઈની વાત સાંભળી જાય મુકેશભાઈની, તો ક્યાંક મેળ આવી જાય. મેળ આવી જાય. આમાં શું છે, ગમે કોઈને હરખું મેળ આવી જાય કે આવી ગયું. બરાબર છે બરાબર છે. હા સમજાઈ ગયું. આપો જી ભાઈને. હા લે મૂકે. હા. હાલો. હા બોલો ને ઈશેશભાઈ. હા, પછી તમારે જે અત્યારે તમે દુકાન છે તમારે કે બીજી જગ્યાએ તમે કામ કરો છો? ના એકચ્યુઅલી મારે આપણે ટેલરની દુકાન જ છે, પણ એ પનવેલીમાં છે. એમ? હા, હું એકચ્યુઅલી લગભગ 2-3 વર્ષથી ત્યાં જ રહું છું. અચ્છા અચ્છા અચ્છા. આપણે જે શોરૂમ હોય ને આપણે આ મોટા બરાબર. સાડી લે એ લોકો 9 લે કે પછી આપણને સીવો આવી જાય. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે એ શું સાડી વેચાય ને એને બેનિફિટ કે આપણે આપણને બેનિફિટ છે એનાય સારી વાત. પેલા સાડી લે તો કસ્ટમર શું કે બ્લાઉઝ લે આડાવરા ન જાય. આપણને જ મળે સીધા. હા, એટલે એ આપણા જે સેટ છે એટલે સેટ જેમ નથી રહેતા, આપણી ભાઈની જેમ જ રહીએ. આપણા ભાવનગરના જ છે. એટલે આપણે ભાઈઓની જેમ જ રાખે. બહુ સારી વાત કહેવાય. હા, પછી અત્યારે બ્લાઉઝની સિલાઈ શું ચાલે છે અસ્તરવાળાની? 500. અચ્છા 500. અને પછી સાદા બ્લાઉઝના? સાદાના 350, 400, પછી જેવું ઘરાક. આપણી જે સિલાઈનો રેટ આ છે અને આપી જાય છે કસ્ટમર, એવું કઈ નથી. તો આમ ગરીબ હોય જરા ઓછા કરો તો પછી જરા આપણે એને જવા દઈએ, 5-25 ઓછા એમ. પછી ડ્રેસ બનાવો છો કે ખાલી બ્લાઉઝ જ? અને ડ્રેસ 9 સાડી આ લોકોની, પછી ધોતર, રેડી ટુ વેર સાડી. અચ્છા, ઓલી સાડી રેડી આવે સીધી પહેરાઈ જાય એ રીતે ક્લિપ વાળી? એમ? લેડીઝ થી ટોટલ આઈટમ. એમ? એની સિલાઈ શું ચાલે છે સાડી જે રેડી બનાવવાની હોય એની તો શું 1000, કોઈ 1000 લે, કોઈ 800 લે. હું એકચ્યુઅલી જે મરાઠી સાડી બનાવું ને આ લોકોની કાચકા, તો એના 1200 રૂપિયા ફિક્સ છે. એમ? પછી એમાં એવો ચણિયો છે ફિક્સ થઈ જાય કે ખાલી ઓલી સાડી જ આવે, કઈ રીતનું હોય? ના ના, એ આપણી આ મરાઠી લોકોની સાડી છે કે જરા અલગ છે. એ આપણે જે સલવાર પહેરી ને સલવાર, આખી સલવાર એ આપણે અંદર અસ્તર ટાઈપ સલવાર કાપીને આખી સાડી એની પર ફિટ થાય ને પછી ડાયરેક્ટ આપણે પહેરી લઈએ ને. એટલે જે પિક્ચર નથી બાહુબલીમાં નથી બતાવી? જી જી જી, બાહુબલીમાં. હા, એ સ્ટાઇલની સાડી આવે. એના પછી અલગ અલગ ટાઈપની સીધી સલવારની જેમ પહેરી લેવાની. હા, અને પલ્લું નાખી દેવાનું. વાહ વાહ વાહ. એટલે કોઈને એમ લાગે કે ભાઈ આ સાડી પહેરેલી છે એવી રીતે લાગે, ટૂંકમાં રેડી ન લાગે. રેડી ટુ વેર. અને ઓલી જે પોચવા વાળી આવે ને, આ લોકો જે પોતે પહેરવાની કરે ગુજરાતી સાડી, ઊંચા ઊંચા ને આમાં ઉગીલ વધારે લાગવા માંડે. રેડી ટુ વેર સારી રીતે બનીને એમ વ્યવસ્થિત લુક સારું આવે. એટલે લુક સારું આવે કે એમ કોઈને એમ ન લાગે કે આ લોકોનું લગ્નનું ખાસ છે. 9 એટલે હા, એ આ લોકોને લગ્નમાં પહેલા હોય. હા, નવા બેનો હોય ને સાડી પહેરતા ન ફાવતી હોય તો હાવ ઈઝીલી પહેરી શકે, ખાલી ક્લિપ દેવાની આખી સાડી પહેરાઈ જાય. બરાબર. ના ના હા, ના આપણે સલવારની જેમ પહેરીએ, નાળાની જેમ બાંધી દેવાનું અને સાઈડમાં નાળો વયો જાય. હા, વાહ વાહ, નાખી દીધી, ખતમ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. એ રીતનું તમે બધું કામ કરો છો. બરાબર છે. હવે આપણે મંથલી આવક કેટલી થઈ જતી હશે? આપણે એમ સમજી લો ને કે આપણે હું એક દિવસ સમજી લો કે કદાચ 2000 નું કામ આવે, કોઈક 1000 નું આવે, કોઈક 500 નું આવે, અને આમાં કોઈક આવે નહીં. બરાબર છે બરાબર છે. એમ તમે હવે હું તમને એમ કહું છું કે હું મહિનામાં રોજનું 2000 નું કામ કરી લઉં એક દિવસમાં, પછી હું તમને એમ કહી દઉં કે મારી મહિનાની 60,000 ની ઇન્કમ છે, પણ એવું નથી. બરાબર છે બરાબર છે.
સમજાઈ ગયું. કારણ કે આ તો બધું પકડો ને તો એક સમજી લો ને કે 30-30,000 એવરેજ થાય. બરાબર છે. એનું કારણ છે કે જે તમે બ્લાઉઝની સિલાઈ લ્યો સામે એનું ફિનિશિંગ એ વ્યવસ્થિત આપણે કરીને દેવું પડે, એના હિસાબે થોડુંક પ્રોડક્શન બહુ ઓછું થાય, પણ ટૂંકમાં જે ફિનિશિંગ દેવાનું હોય. હું છે ને કારીગર રાખતો જ નથી, પોતે જ બરાબર છે. રાખું. તમે કારીગર જાતે અત્યાર કરો સુધી છો. હા, આપણે બરોબર છે. એટલે થોડુંક પ્રોડક્શન એ ઘટે ને, કારણ કે આમાં તો શું હોય તમારે કસ્ટમર સમજાવવાના હોય, આ રીતે બધું તમે કામ કરતા હો. હા, બરોબર છે, બરોબર છે. કારીગર રાખીને કામ કરાવીને એમાંથી જો આપણે જોઈએ એવું કારીગર છે ને કામ કરે નહીં, એટલે આપણે હાથ બાર હૈયું બારું કરતા હાથ બારવા હૈયું બાળું એના કરતા હાથ બાળવા સારા. હા, બરોબર છે. ખરેખર આમાં હું કઈ કારીગરને બતાવી આપણે કે આમ કરી કાંઈક આપણે લેવા ગયા તો એ હલતાનું ફલતું કરી નાખે. બરાબર છે, એટલે બરાબર છે. હું કોઈ બી કારીગર નથી બેસાડતો. સમજાઈ ગયું, સમજાયું. એટલે કે જે કાંઈ તમે કરો તમે જાતે જ કરો છો, એના હિસાબે થોડુંક પ્રોડક્શન ઓછું આવે પણ ભાવતાલ સારા મળે છે, એટલે તમે તમારો રોજિંદો વ્યવસ્થિત રીતે મળી જાય છે. કેટલું ભણ્યા ગણ્યા છે, કેટલું તમે? હું એકચ્યુઅલી 7 ચોપડી જ ભણ્યો છું. અચ્છા, 7 જ ભણ્યા છો. બરાબર છે. પછી તમે ધોરાજીથી કેટલો સમય થયો તમે મુંબઈ વયા ગયા ને? એટલે મેં તો લગભગ ધોરાજી તો નાનપણથી ને ગયા છીએ. ઓકે, ઓકે, સમજાઈ ગયું. તમે વર્ષો થયા તમે મુંબઈમાં જ છો. હા, હા. કે શું બરાબર છે. ભાઈના લગ્ન છે, ભાઈના પોતાનો ફ્લેટ છે, નાના ભાઈ છે, એની પણ વાઈફ છે, એ પણ મારાથી છે. હે, બરાબર છે. હવે આ શું છે ઘણા નસીબની વાત છે. આપણે એમ કહીએ કે મારી ઘર હવે કાંઈ નથી તો મારું ન થાય. ના, ના, અને એ ઘણા એ તો હોવા છતાંય હા, એ ઘણા એ હતી એવા પડ્યા છે ને આપણે અમારી નાતમાં આપણી નાતમાં કે બધી હોવા છતાં એ હારા વાંઢા જ રખડે, હજી નથી મેળવતો. નથી થતું. આ તો બધું કિસ્મતની વાત છે, કિસ્મતની વાત છે. હા, આમાં હા. તો બધું એવું છે. એવું કઈ જરૂરી નથી કે તમારી પાસે પૈસો ટકો હોય તો તમારું ઘાયેઘા થઈ જાય. ઘણા ખરા પૈસા વાળા છે પણ છતાંય ક્યાંય પાત્ર મળતું નથી. એના મા બાપ બિચારા દુઃખી હોય છે કે ભાઈ મારા દીકરાનું ક્યાંય થતું નથી. તો એનું કારણ છે કે ખરેખર પૈસો સર્વસ્વ નથી, એનો અર્થ એવો છે. ખાસ કિસ્મત પણ જોર કરતા હોય છે. બરાબર છે. ના, હું સમજી ગયો તમારી આખી વાત. આમાં બરાબર શું છે. છે કે છોકરાની હવે એકચ્યુઅલી આપણે છોકરાની ઉંમર છે લગ્નની, પણ હવે આપણે શું છે કે કોઈક એવું થઈ જાય તો કે આપણે પછી શું છે કે આમાં શું છે કે આ 2 જણા અમે ડોક્ટર છે, છોકરાને કઈ અમારે એવું નથી. બરાબર છે. 2 જણા હું તો જરા હવે હું જિંદગી રહી છે હું બરાબર છે, બરાબર છે. અત્યારે તો પૂરી ગયા. હવે જે 2-5 વર્ષ જે કાંઈ નીકળ્યા એ નીકળ્યા. સાચી વાત છે, સાચી વાત છે કે જે કાંઈ જો સમય મળે. ઘણાને શું અપેક્ષા નહીં, ઘણાને એવી અપેક્ષા હોય કે ભાઈ મારે ઘરનું ઘર જોઈએ, આ છે તે. એટલે આપણે શું ખુલ્લી પટ્ટીની વાત હોય જે છે એ છે, ના, નકલી બરાબર નથી. છે, આજે હું બરાબર છે. તમને કહું ના અમારે આમ છે તેમ છે, મોટું ખોટું બોલીને ઘણા એવાય કરે પણ આપણને ઈ ખોટી વસ્તુ પસંદ જ નથી. બરાબર છે, બરાબર છે. જે કાંઈ છે એ આ છે બસ. બસ હા, નથી તો નથી. બરાબર છે, નથી તો નથી. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? તમે ભાઈ કેટલા, તમે બેન કેટલા તમારે? ત્યાં બધા ત્રણે અલગ અલગ જ રહીશું. અચ્છા, બધા અચ્છા. નોખા જ રહીશું. બરાબર છે. કેટલા ભાઈઓ તમારે? અમે 3 ભાઈ ને 1 બેન. અચ્છા, અચ્છા. બીજા 2 ભાઈઓ છે એના મેરેજ થઈ ગયા છે? હા, એને છોકરા. એમ? એને ઘરમાં છોકરા. એમ, એમ. છોકરા બધા મોટા થઈ ગયા. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. પછી આ તમારા જે ઘરના હતા એને તમે છૂટું કરી નાખ્યું, એને કેટલો સમય થઈ ગયો? એ લગભગ સમજી લો ને કે છોકરો મારો નાનો હતો, અઢી વર્ષનો હતો. ઓહો, 2.5-3 વર્ષ. ઓહો. ત્યાર પછી એક મરાઠીનું થયું હતું સંબંધ આપણી એ, પણ આ છોકરાને લીધે એક્સેપ્ટ ન કર્યો એટલે પછી ન બેડાયું. એમ? બીજા મેરેજ પણ કર્યા હતા? હા, મરાઠીનું એવું થયું હતું પણ આ જે છોકરાને એક્સેપ્ટ ન કરે ને પછી સમજાઈ ગયું. તમારા દીકરાને રાખવા માટે રાજી નહોતા, એના હિસાબે પાછું આપણે હવે તો છોકરો મોટો થઈ ગયો. મોટો થઈ ગયો છે. બરોબર છે. જરૂર નથી. બરાબર છે. તમે ઈ પાત્ર લેવા હતા, ઈ તમે પૈસાથી લાવ્યા હતા કે ઈ એમને જ એડજસ્ટ થઈ ગયું હતું? આ જે આપણે કનૈયા ભાઈ નું થયું ને, હા, એનું હવે જે તમારી સાથે એમને વાત થઈ, એનો કોન્ટેક્ટ થયા તો એમને ફોન આવ્યો, એની રીતે તકલીફ થયું ને તો હવે સમજી લે કે એના વાઈફ ને હું કહું કે મારાથી જુઓ આવી, એ કદાચ કે મારા ભાઈ ને જુઓ તો એને કદાચ કોકને વાત કરી તો એ વાયા થયું હતું. સમજાઈ ગયું. એટલે તમારે વાયા મેળ આવી ગયું હતું અને કોઈ એનો પૈસો તમારે દેવો નહોતો પડ્યો? ના. બરાબર છે. એવી રીતે થઈ ગયું હતું પણ તમારા દીકરાને એક્સેપ્ટ ન કર્યો એના હિસાબે એ પણ આપણે છોડી દેવું પડ્યું. હા, બરોબર છે. એનો ભેગો અને પછી અમારો, એટલે પછી સામેવાળી વ્યક્તિ આવવાવાળી શું કરે ને, એના સાથે જે હોય ને એનું ધ્યાન દે. બરાબર છે, બરાબર. થોડું ભેદભાવ રાખતા હતા, નહીતર તો જે કઈ કમાવાનું હતું તમારે કમાવાનું હતું, ભેદભાવ ન રાખ્યો હોય તો સરસ મજાનું ઘર તમારું ચાલત, એનું પણ ચાલત.
હા, ને આપણે એવું કઈ નથી. હું આ કામ કરું ને દવાખાનાનું કામ કરું. દવાખાનામાં હમણાં 3 વર્ષ કોરોનાના કામમાં હતો. હા, એમાં શું હોય છે? એમાં દવાખાનાના પેશન્ટ સંભાળવાના, બોડી પેક કરવાની, ડેડ બોડી હે, એવી રીતે? હા, કામ કર્યું હતું. બરોબર છે, તો બરોબર છે. કામ મૂકી જ દીધું હતું, દરજી કામ. હે, વચ્ચે મૂકી દીધું? નથી જ કર્યું. હવે આમાં કાંઈ આમાં શું છે કે પછી આ દવાખાનાનું કામ જરા બધું સારું છે, જવા દે. પછી અમારા ભાઈ બધું કિલ્લામાં મહિના બરાબર કે છે, આપણે દર્દીના ધંધો થઈને હવે ત્યાં આવે. હવે તો લોકડાઉન કે ખતમ થઈ ગયો. સમજાઈ ગયું. પછી મેં કીધું હાલીએ માઇન્ડ ગયો, હવે પાછું આ જ કામ ચાલુ કરીએ. બરાબર. એમાં શું પગાર ધોરણ હતું ત્યારે કામ કરતા ત્યારે? હે? તમે જ્યારે કોરોનાનું કામ કરતા ત્યારે પગાર કેટલો હતો ત્યારે? ત્યારે તો 20,000 પગાર. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમે 6 કલાક એક પ્રયાસ કર્યો અને કે આ નોકરી થઈ જાય તો પછી આ આંખો ફોડવાના ધંધા કરવા નહીં આપણે. હા, અને એમાં શું ટાઈમ પર મળી હોય ને. હા, એ તો એટલે ટેમ્પરરી ઈ હોય. હા, બરોબર છે. પછી તો કાંઈ હોય નહીં. હવે હાલમાં તમે દવાખાને જઈને ઉભા રહ્યો તો 8,000 પગાર છે. હા, બરોબર છે, બરોબર છે. ત્યારે પગાર વધીને 10,000 ના રહે. એમાં પાછી શું છે કે 12 કલાક ડ્યુટી, 8 કલાક. અને અમે લોકો જયારે હતા ને તો 6 કલાક ડ્યુટી, એને ખાવું પીવું બધું એના તરફથી વાહ, નાસ્તો વાહ, 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 બરોબર છે. 6 કલાકની ડ્યુટી હતી અને 15,000 પગાર હતો. 20 કે 15,000? 20. ત્યારે 20,000 પગાર હતો અને 6 કલાકની ડ્યુટી અને જમવાનું બધું ત્યાં જ. હા. બરાબર છે. ત્યાં એ રીતે હતું. અને બીજું, અત્યારે તમારી 50 વર્ષની એજ છે તો તમારે ડાયાબિટીસ, બીપી એવો કોઈ પ્રોબ્લેમ ખરો કાંઈ? ના કાંઈ નહીં. અચ્છા, અચ્છા, અચ્છા. એકદમ નિરોગી જ છો. હા. બરાબર છે, બરાબર એ છે. તો વિડીયો કોલ કરું. ના, ના, કાંઈ જરૂર નથી. તો કનૈયાલાલ મને વાત કરતા હોય એટલે એમાં કાંઈ ખામી ન હોય. બરોબર છે, બરોબર છે. પછી તમારા મા બાપા કોઈ બેઠા છે કે સ્વધામ વયા ગયા છે? ના, બાપુજી નથી, એટલે મમ્મી છે ખાલી. એમની જરા તબિયત હાજા મંદી જ રહે છે. બરાબર છે. મમ્મી છે અને તબિયત હાજા માંદી રહી. ઈ કેના ભાઈ, બીજા ભાઈ ભેગા હશે ને? ના, એ મારી સાથે જ છે. અચ્છા, 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 અચ્છા. તમારી સાથે જ મમ્મી રહે છે. એકચ્યુઅલી છે ને મારી એક નાની એવી રૂમ છે. બરાબર છે. તો મમ્મી ત્યાં રહીએ. એટલે પછી આપણે શું એટલે મમ્મી એટલે ચાલતા ફરતા છે. હમણાં જરા એમની અચ્છા. તબિયત બેડ થઈ ગઈ હતી. હા, બરોબર છે. એટલે ટૂંકમાં બેડ રેસ્ટ નથી, ટૂંકમાં હરતા ફરતા છે, પોતે પોતાનું કરી શકે એ ટાઈપનું છે. બરાબર. એટલે હમણાં જરા હાલતા ફરતા થઈ ગયા. વચમાં જરા બેડ થઈ ગયા. અચ્છા, અચ્છા, અચ્છા. વચ્ચે થોડીક તકલીફ થઈ ગઈ હતી. બરોબર છે. કેટલી એજ છે મમ્મીની? 80 તો હશે. અચ્છા, અચ્છા. 80 વર્ષના છે. ઘણી ઉંમર કહેવાય. બરાબર છે. પછી તમે અત્યારે જે રૂમમાં રહ્યો છો તે રૂમનું ભાડું કેટલું છે અત્યારે? ના, એ એકચ્યુઅલી નાની એવી રૂમ છે તો મારી પોતાની જ છે. એમ? હા, બરોબર છે. મારી પોતાની એટલે નાની એવી, એમાં 2 માણસ ખાલી સમજી લો કે હાવ નાની રૂમ છે. અચ્છા, 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 અચ્છા. નાનકડી રૂમ છે. હા, બરોબર છે. 2 માણસ ખાલી રહી શકે એમ. અચ્છા, 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 અચ્છા. બરોબર છે. એ 2 રીતે જ માણસ, ત્રીજું નહીં એમ. ત્રીજું ન રહી શકે, નાની એકદમ છે. હા, બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. હાલ ફિલહાલ મમ્મી ત્યાં રહી તો પછી એવું છે કે ઉલ્લાસનગરથી આવું જાવ થોડી પાછા અમારા ત્રણેય ભાઈ મળીને જરા દેખરેખ કરી મમ્મીની એમ. હા, બરોબર છે, બરોબર છે. એટલે મમ્મી તે રૂમમાં રહે છે અને તમે બીજે રહ્યો છો ને? એટલે મારે આવવા જવાનું હોય જ. હમણાં 2 મહિના ત્યાં જ છું. અચ્છા, અચ્છા. કામ ધંધા ઠંડા છે તો મેં કીધું ચાલ જરા અહીંયા ઘરે જઈ આવું. હા, બરોબર છે, બરોબર છે. તો કોઈ હવે વાંધો આવતો નહીં. મહિને પાછું પનવેલ જઈશ. બરાબર છે. ત્યાં રહેવા પીવાની બધી સેટિંગ છે આપણા જે શોરૂમ વાળા પેજ છે ને એના તરફથી. એમ? રહેવાની કામની બધી કાંઈ ટેન્શન નથી. પછી તમે આ લગ્ન કરશો, બીજા લગ્ન કરશો તો તમારે પાછું એક રૂમ રાખવું પડશે ને, મકાન રાખવું પડશે ને ત્યાં? હા તો એ તો રાખશું ને. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપો અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને આપણે દરજી સમાજમાંથી છો, મચ્છુ કટિયા સહી સુથાર દરજી સમાજ છો, તો સામે કોઈ બીજું પાત્ર હોય, મતલબ કે બીજા સમાજ હોય તો ચાલે કે આપણે દરજી સમાજમાં જ જોઈએ છે? ના આપણે ગમે યાર છે એવું કઈ નથી. બરાબર છે. કોઈ પણ સમાજ તમારે ચાલે. બરાબર છે. પછી ખાલી કોઈ વ્યવસ્થિત રહે. હાજી, હાજી, હાજી. બરાબર છે. એટલે તમારે કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટું થઈ ગયું એવું પાત્ર હોય, પણ હારે કાંઈ સંતાન ન હોય એવું પાત્ર જોઈએ છે ને તમારે? હા. બરાબર છે. વિધવા હોય તો વધારે સારું. અને જેમ કે સંતાન ન હોય ને બરાબર છે. સંતાન થાય એમ ન હોય તો પણ ચાલે? તો પણ ચાલે.
બરાબર છે, કોઈ વાંધો કોઈ એમ કાંઈક હાથ પોપણ હોય તોય આપણે એવું આપણને કાંઈ હવે આ ઉપરની ઉંમર છે તો આપણે કોઈ હિરોઈન બરાબર છે, બરાબર છે. એટલે મતલબ કે એને કોઈ શરીરમાં ખામી હોય, કઈ તકલીફ હોય, મતલબ કે હાથની તકલીફ હોય, પગની તકલીફ હોય, એવો કઈ કદાચ પ્રોબ્લેમ વાળા બેન હોય તો તમારે ચાલે? આમ ભલે એ વાંધો નથી, પણ એમ પોતે પોતાનું આવી રીતે ચાલી શકે તો પણ વાંધો પોતે મને પોતાનું actually વ્યવસ્થિત કરી શકે, આપણો ઘરનું થોડુંક કામ વ્યવસ્થિત કરી શકે એવું પાત્ર આપણે જોઈએ છે. બરાબર છે. એકચ્યુઅલી મારે શું છે કે મારી જરા એક્સિડન્ટ થયું હતું ને તો મારા પગમાં પ્રોબ્લેમ છે. હા, તમારે શું પ્રોબ્લેમ છે પગમાં? એ પગમાં એટલે એક્સિડન્ટમાં મારે આ જે ગોઠણ છે ને એ વાટકીના 4 ટુકડા થઈ ગયા હતા. ઓહો હો. એ તો પણ છે, હું ગાડી ચલાવું છું. બરાબર. હા. એટલે વાંધો નથી. એટલે તમારો જે પગ છે ગોઠણ છે ત્યાંથી પગ મુવમેન્ટ કરે છે કે પગ સીધો જ રહે છે? હા, એટલે ખાલી મુવમેન્ટ છે ને આપણે ફૂલ મુવમેન્ટ નથી કરતો, જેમ પલોઠી વાળીને બેસીને આપણે એમ નથી અચ્છા, કરતો. એ રીતે નથી થતું. અને અત્યારે તમારે હાલવા ચાલવામાં કોઈ ઘોડીની કે જરૂર પડે છે કે સીધા ચાલી શકો છો, વ્યવસ્થિત ચાલી? ના, હું ગાડી ચલાવું છું. બરાબર છે. એટલે કોઈ વસ્તુ તમારે કોઈ સાધનની જરૂર નથી પડતી, તમે ઇઝીલી ચાલી શકો છો. હા, એટલે આમ ખાલી એમ કે દોડી ન શકું. સમજાઈ ગયું. હા, પણ બરોબર છે. એટલે કહેવાનું શું છે કે તમને પ્રોબ્લેમ છે પણ દોડી ના શકો, બાકી વ્યવસ્થિત તમે ચાલી શકો છો કોઈ સહારા વગર. હા. બરાબર છે. તું જે છે વાત કરી, વળી આપણે એવું કહે કે મને આ પ્રોબ્લેમ હતી તો વળી પછી ના, એ તો છે. જો સ્પષ્ટતા કરી દો તો વધારે સારું છે, કારણ કે સામેના પાત્રને વિચાર હોય તો વિચારી શકે. બરાબર છે. પછી અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને આપણે આ વિડીયો ક્યારે પણ ડિલીટ નથી કરતા ચેનલથી. થઈ ગયા પછી પણ નહીં. હે? એટલે આપણે થઈ ગયા પછી પણ ડિલીટ થઈ ગયા પછી પણ અમે ડિલીટ નથી કરતા. ઓડિયો તો રહે જ, કારણ કે ઓડિયો દ્વારા જ બીજા પાત્રોને ખ્યાલ આવે કે આવી રીતે ઓડિયો મુકાવાથી આવી રીતે લગ્ન થાય છે. ના, તમારું સારું લાગ્યું. અમારા ભાઈનું જરા જે પાત્ર સારું લાગ્યું, અમારા બેનને જરા ગયું. મને કીધું તમે આપણા ભાણે જતું ગોતો, તો મેં કીધું આ એકચ્યુઅલી આ મરાઠી લોકોમાં કહાવત છે ને કે પૂર્ણ ગાઉં મામા ચા સુની નહીં કામા ચા. એનો ગુજરાતી અર્થ શું થાય મને સમજાણું નહીં. આખું ગામ મામાનું પણ કોઈ નથી કામનું, એમ. આખું ગામ મામાનું પણ કોઈ નથી કામનું. વાહ. મરાઠી લોકો એમ ડાયલોગ છે કે પૂર્ણ ગાઉં મામા છે પોલીસ ના કામ છે, એમ. વાહ. આપણે નાનપણથી આવ્યા છે ને એટલે આપણે તો મરાઠી કયો, આંધળી કયો, સિંધી કયો, મારવાડી કયો, ભૈયા ભાષા કયો, એમ. વાહ. બહુ સરસ. ભલે કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું, અને કાંઈ વાંધો નહીં, ભાઈને ભલામણ કરજો, આપણે ભાઈને પણ ઓડિયો મૂકશું, અને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.